Hello, students. How are you? I hope you all well. You will enjoying this time very well. બધા ખૂબ જ મજામાં છો અને ખૂબ જ સરસ મજાનો સમય આમ પસાર કરી રહ્યા હોય એવું લાગે છે એમને સરસ સરસ ચાલો પહેલાં તો એ બધા વિદ્યાર્થી મિત્રોને ખૂબ જ શુભકામના કે જેઓ 90% પ્લસ આવ્યા છે બરોબર અને આ ઉપરાંત દરેકનું રિઝલ્ટ જે નજર સામે આવ્યું એમાં દરેકની મહેનત બતાવી છે પણ માર્ક એ જ લઈ આવે છે જેણે હોમવર્ક રેગ્યુલર કર્યું છે, પ્રેક્ટિસ રેગ્યુલર કરી છે, વિડીયોમાં કોમેન્ટ્સ કરી છે, એ લોકો સારા માર્ક લાવેલા છે. એનો મતલબ એવો થયો કે સતત સ્ટડી સાથે કે ઓનલાઈન તો ઓનલાઈન એની હાવ વી હાવ ટુ લર્ન બરાબર છે. તો એ દરેક વિદ્યાર્થીઓ જેણે એ મંત્ર બનાવી લીધો છે કે બસ જેમ ચાલે તેમ આપણે તો ભણવાનું જ છે અને આપણે તો રિઝલ્ટ લાવવાનું જ છે, એ વિદ્યાર્થીઓને માર્ક આવ્યા છે. બાકી ઘણા બધા વિદ્યાર્થીઓ રાહે છે કે સ્કૂલ ખુલશે ત્યારે ભણશું, આ વર્ષે તો પાસ કરી દેશે. તો એવી જે કાંઈ માન્યતા છે એ પહેલાં મગજમાંથી કાઢી નાખજો, કારણ કે એવી કોઈ શક્યતા નથી કે તમે પરીક્ષા ન આપો કે પરીક્ષા ગમે એમ આપો અને તમારે સારા માર્ક આવી જાય. કર્મનો સિદ્ધાંત છે, બરાબર? જેવું પાવશો તેવું લણશો, બરાબર? તો જે મહેનત કરશો એ જ રિઝલ્ટ આવવાનું છે, એમાં કોઈ જાતનો ફેરફાર થવાનો નથી, કોઈ ચમત્કાર થવાની સંભાવના છે જ નહીં. કારણ કે હમણાં સ્ટાન્ડર્ડ 10ની જે પૂરક પરીક્ષા લેવાની એનું તમે છાપામાં કદાચ વાંચ્યું હશે, 8% જેવું રિઝલ્ટ આવ્યું, ખાલી 8% જેવું. બધા વિદ્યાર્થીઓને એમ જ હતું કે બસ પરીક્ષા લેવાઈ જાય એટલે આપણે પાસ થઈ જશું. તો એવું નથી, બરાબર છે? કારણ કે આ પરીક્ષા છે ને પરીક્ષામાં કોઈ જાતની એવી ભાવના કામ નથી કરતી, એવા ઇમોશન્સ કામ નથી કરતા કે આ વર્ષે છોકરાઓ નિશાળે નથી ગયા, ભણ્યા નથી, ઓનલાઈન વિડીયો બધાએ જોયા છે એમાં સમજાય નહીં, તો આ લોકોએ જે લખ્યું માર્ક આપી દો, એવા ઇમોશન એમાં કામ કરતા નથી. કારણ કે આનું નામ એક્ઝામ છે, પરીક્ષા. પરીક્ષા જે છે એમાં રિઝલ્ટ હંમેશા એકચ્યુઅલ આપવું પડે. જે મહેનત કરીએ છીએ એમાં થોડી મહેનત હજી વધારીએ, કારણ કે સપ્ટેમ્બરનો એન્ડ છે, બરાબર? સમય ફટાફટ જતો રહી છે અને મેં તમને પહેલાં એક જે મેથડ આપી છે એ મેથડ પણ ફોલો કરવાનું રાખો, બરાબર? આની પહેલાં એક ટેસ્ટનું રિઝલ્ટ હતું ત્યારે મેં આ બાબત તમને કીધી કે તમે એક ટાઈમ ટેબલ બનાવો, ટાઈમ ટેબલને ફોલો કરો, યોગ્ય વિષય એમાં પસંદ કરો, આપણને જેમાં વધારે તકલીફ છે એ વિષયને વધારે ધ્યાનમાં લો. જે આવડે છે એ તો ખુદાની દેન છે એટલે એમાં તો કંઈ આપણને ભૂલાવાનું નથી, પણ જે આપણને ટફ લાગે છે એની ઉપર પ્રયત્ન કરીએ, એને વધારે ઇમ્પ્રૂવ કરીએ, વધારે સમય એને આપીએ. કારણ કે હવે તમારી સામે ઝાઝો સમય, તમારી પાસે ઝાઝો સમય છે નહીં, બરાબર? તો હજી જે લોકોને, જે વિદ્યાર્થીઓને દિલથી રિઝલ્ટ લાવવાની ઈચ્છા છે એ આજથી જ જાગો અને આજથી જ શરૂઆત કરો. આવી જ પ્રેરણા સાથે આજે આપણે આપણા યુનિટની, આપણી ટેક્સ્ટબુકની પહેલી પોયમ જોઈએ છીએ. આપણે 7 યુનિટ 1 by 1 કમ્પ્લીટ કર્યા અને પોયમ આપણે 4 છે, એમાં હજી આપણે કંઈ ધ્યાન આપ્યું નહોતું. તો હવે આજે એ પોયમ ઉપર જઈએ. ઓકે, પોયમ 1 માય સોંગ બાય રવિન્દ્રનાથ ટાગોર.
રવિન્દ્રનાથ ટાગોર દ્વારા લખાયેલી આ કવિતા મારું ગીત તમારી સામે રજૂ કરું છું, તમને એ સમજાવવા પ્રયત્ન કરું છું. છે કારણ કે એની સમજૂતી છે એ એના ક્વેશ્ચન આન્સર છે. આમાં તમારી સામે સ્ટાન્જા છે, એમાંથી બેઠા જવાબ રેર કેસમાં જ આવે છે. બાકી પોયમ સમજેલા છે વ્યવસ્થિત તો જ એના ક્વેશ્ચન આન્સર આપણે લખી શકશું. કારણ કે એમાં જે લાઈન આપી છે કે ભાઈ 12 લાઈન આપી છે, 14 લાઈન આપી છે, 16 લાઈન આપી છે, નાની નાની પંક્તિઓ, તો એને આધારે આપણે સેન્ટેન્સમાં જવાબ દેવાનો છે. તો સેન્ટેન્સમાં જવાબ દઈએ છીએ ત્યારે બેઠી પંક્તિ લખાય નહીં. ઓકે, તો એ લખવા માટે થઈને દરેક સ્ટાન્જા શું કહેવા માંગે છે એ સમજીએ છીએ, એના આધારે ક્વેશ્ચન આન્સર લખવાના હોય છે આમાં. એટલા માટે પોયમ સમજવી ખૂબ જ જરૂરી છે. બરાબર, પોયમ સમજશો તો જ ક્વેશ્ચન આન્સર લખી શકાશે. સમજાય છે? બેઠા શબ્દોવાળા જવાબ બહુ ઓછા હોય, બરાબર છે, મિનિંગ પૂછાય તો એ લખી શકો, રાઇમ સ્કીમ કીધું છે તો લખી શકો. પરંતુ જ્યારે બીજા કોઈ પ્રશ્ન છે ડિસ્ક્રિપ્ટિવ, તો એમાં તમે જે પોયમ સમજ્યા છો એના દ્વારા જ જવાબ જે છે ડ્રાફ્ટ કરી શકાય. ઓકે, ચાલો હવે પોયમની શરૂઆત કરીએ આપણે. તો સૌ પ્રથમ રવિન્દ્રનાથ ટાગોર વિશે થોડી માહિતી આપવી છે તમને. આમ તો તમે એનાથી પરિચિત છો, નામ સાંભળેલું છે એવું હશે, પરંતુ એના વિશે ઘણું બધું જાણવા જેવું છે. તો થોડું હું તમને એ સમજાવવા પ્રયત્ન કરું છું. ઓકે, તમારી સામે ઇમેજ છે રવિન્દ્રનાથ ટાગોરની. આઈ થિંક ગુજરાતીમાં અને એમાં તમે રવિન્દ્રનાથ ટાગોર દ્વારા લખાયેલા અમુક પાઠ ભણીને આવ્યા હશો, બરાબર. પછી ગીતાંજલિ પુસ્તકનું નામ સાંભળ્યું હશે, એ જ આ રવિન્દ્રનાથ ટાગોર. ઓકે, ચાલો એની ડિટેલ થોડી જોઈએ. ચાલો, રવિન્દ્રનાથ ટાગોર born on 7th May 1861 in Kolkata. ઓકે, જ્યારે અહીં ઇંગ્લિશ પ્રજાનું શાસન હતું, બ્રિટિશ એમ્પાયર જ્યારે હતું, ત્યારે 1861માં 7મી મેના રોજ રવિન્દ્રનાથ ટાગોરનો જન્મ થયો. બરાબર, એટલે કે દેશ ગુલામીમાં હતો ત્યારે. ડાઇડ ઓન 7th August 1941 કલકત્તા, બરાબર છે. અને એ 1941 7 ઓગસ્ટના રોજ મૃત્યુ પામ્યા. કલકત્તામાં જ તે જે બોન્સ પ્લેસ છે ત્યાં જેનું ડેથ થયું છે. અને જે સમયગાળો મીન્સ કે બ્રિટિશ એમ્પાયરમેન્ટ હતું ત્યારે જ તે એમનું ડેથ થયું છે. આ ઉપરાંત ઓકે, રેસ્ટિંગ પ્લેસ છે, એના વિશે આપણે કંઈ ધ્યાન દેવું નથી, કારણ કે એને ગંગા નદીમાં એના અસ્થિનું વિસર્જન કર્યું છે, આપ્યું છે. હવે આ ઓક્યુપેશન છે ખૂબ જ જોરદાર છે. જો એ પોએટ છે, રાઇટર છે, કમ્પોઝર છે અને પેઇન્ટર છે. આટલી કલા, આટલી આર્ટ એની પાસે છે. એણે પોતે પોયમ લખી છે, એટલે માય સોંગને આધારે ખ્યાલ આવી ગયું. રાઇટર છે, કારણ કે એણે નોવેલ લખી છે, સ્ટોરી લખી છે. કમ્પોઝર, એણે ગીતો લખ્યા છે. કમ્પોઝર લખ્યું છે એનો મતલબ શું છે? એણે ગીતો લખ્યા છે. અને એણે ઘણા બધા પેઇન્ટ તો એમાં પણ ખાસ જોવા જેવું નથી. ઓકે, લિટરરી મુવમેન્ટ એમાં પણ ખાસ છે નહીં. આ બાબત બહુ અગત્યની છે, આ એક જાણવા જેવું છે. નોટેબલ વર્ક, તો એમાં ખાસ કરીને ગીતાંજલિ ખૂબ જ ફેમસ છે એમનું. પછી ઘરબાર એ અને ગોરા, આ 3 વર્ક એના જે છે એ ખૂબ જ નોંધનીય રહ્યા. બરાબર, વધારે વિશેષ જોઈએ આમાં. ઓકે, નોટેબલ વર્કમાં ગીતાંજલિ, ઘરબાર, ગોરા, જણગણ મન, રવિન્દ્ર સંગીત, અમર, સોનાર, બંગલા, આ બધા વર્ક જે છે ખૂબ જ ફેમસ છે. એમાં જણગણ મન વિશે જાણો છો ને તમે બધા? યસ, આપણું રાષ્ટ્રીય ગીત. એ રાષ્ટ્રીય ગીતના રચયિતા
બરાબર, એ ગીતાંજલિ બુક છે. એમાં ખરેખર જણગણ મન ગીત લખેલું છે, અને ગીતાંજલિ નામની બુક છે. એમાં આ જણગણ મન લખ્યું છે એ અલગથી જ બીજી બુક છે એની. ઓકે, તો આ બધા એના વર્ક જે છે એ ખૂબ જ ફેમસ થયેલા અને આજે પણ છે. રવિન્દ્રનાથ ટાગોરનું જ્યારે નામ લેવામાં આવે ત્યારે પહેલાં ગીતાંજલિ તો તમારા મોઢે પણ આવી જાય. ઓકે, અથવા તો આપણું રાષ્ટ્રગીત તરત આપણા મોઢે આવી જાય. તો આવું ઘણું બધું વર્ક સાહિત્ય ક્ષેત્રે એણે કરેલું છે. અને સૌથી અગત્યની બાબત, નોબેલ પ્રાઇઝ ઇન લિટરેચર 1913, 1913માં એને નોબેલ પ્રાઇઝ મળેલું છે. એક્સપોઝ ને બધું કંઈ જોવું નથી, બાળકોની કઈ ઓલીને કે રિલેટિવ માટે પણ નહીં, સિગ્નેચર માટે પણ નહીં. પણ અગત્યની બાબત તમારે જોવાનું છે તો કે નોબેલ પ્રાઇઝ વિજેતા છે અને એની બુક્સ જે છે, એનું વર્ક્સ જે છે એ આપણે ધ્યાનમાં લેવાનું છે. ઓકે, હવે ગાંધીજી એને ગુરુદેવનું નામ આપે. બરોબર, તો એમણે ગાંધીજીને મહાત્માનું નામ આપેલું. આ એપિસોડ કદાચ તમે સાંભળેલો હશે. બરોબર, તો એવી રીતના પરસ્પર ગાંધી યુગમાં ગાંધીજી લખતા, રવિન્દ્રનાથ ટાગોર પણ લખતા અને બીજા ઘણા બધા નામી લેખકો એ સમયમાં લખતા. તો ગુલામ હતો દેશ, પણ કલમ તો સ્વતંત્ર હતી. સમજાય છે? દેશ ગુલામ હતો, પણ પેન જે છે એને કોઈ બાઉન્ડ્રી નહોતી એ લખી શકતી, જે લખવું એ લખી શકતી. બરાબર, તો એ જ બાબત અત્યારે આપણી છે કે ભલે અહીં આગળ કોરોનાની અસર છે, કોરોનાએ આપણને બધાને અત્યારે ઘર ભેગા કરી દીધા છે, પણ આપણી પેન અટકવી ન જોઈએ. સમજીએ છીએ એનું લેખન કાર્ય થવું જોઈએ મિત્રો. ઓકે, ચાલો હવે હાર્ડવર્ડ્સ અને ત્યારબાદ પોયમની શરૂઆત કરી. ઓકે, ટુ વાઇન્ડ એટલે પવન ફૂંકાવો. ટુ વાઇન્ડ, વાઇન્ડ એટલે પવન થાય. ટુ વાઇન્ડ અહીંયા ક્રિયાપદના રૂપમાં છે. ટુ વાઇન્ડ, ટુ જ્યારે શબ્દની આગળ લાગે ત્યારે જે મૂળ શબ્દ જે છે એ ક્રિયાપદના મૂળ રૂપમાં ફરે. ફોરહેડ, ફોરહેડ એટલે કપાળ. બ્લેસિંગ એટલે આશીર્વાદ. બ્લેસિંગ એટલે આશીર્વાદ. ફેન્સ એટલે ઘેરવું. ફેન્સ એટલે ઘેરવું. આપણે ઓલા શબ્દનો ઉપયોગ કરીએ કે અહીંયા તાર ફેન્સિંગ કરી નાખીએ. બરાબર, તાર ફેન્સિંગ કરી નાખીએ એટલે એનો મતલબ શું થાય તો કે તાર ફેન્સિંગથી જે તે વિસ્તાર છે એ આપણે ઘેરી લીધો. સમજ્યા? તો એના આધારે શબ્દ છે ફેન્સ. વિસ્પર એટલે ગુપસુપ કરવી, છાના છાના વાતો કરવી. વિસ્પર એટલે ગુપસુપ કરવી કે છાના છાના વાતો કરવી. અલુફનેસ એટલે એકલતા. અલુફનેસ એટલે એકલતા. ટુ ટ્રાન્સપોર્ટ, ટુ ટ્રાન્સપોર્ટ એટલે વહન કરવું. બરાબર, ટ્રાન્સપોર્ટેશન શબ્દથી આપણે પરિચિત છીએ. ટુ ટ્રાન્સપોર્ટ એટલે વહન કરવું. ઓન ધ વર્જ ઓફ, ઓન ધ વર્જ ઓફ તો અનુભવની નજીક. ઓન ધ વર્જ ઓફ અનુભવની નજીક. અનનોન એટલે અજાણ્યું. અનનોન એટલે અજાણ્યું. પ્યુપિલ, બરાબર છે, આંખની કીકી. લિવિંગ હાર્ટ એટલે જીવંત હૃદય. લિવિંગ હાર્ટ એટલે જીવંત હૃદય. ઓકે, ચાલો હવે પોયમ પર જઈએ આપણે. ઓકે, તો તમારી સામે પહેલી કવિતા માય સોંગ. ઓકે, ચાલો ફર્સ્ટ આઈ વિલ રીડ. બરાબર, ધ્યાનથી સાંભળજો. દરેક શબ્દનું પ્રોનાઉન્સિએશન કઈ રીતના કરું છું અને પછી આપણે એના ટ્રાન્સલેશન અને સમજૂતી પર જઈએ. This song of mine will wind its music around you, my child. This song of mine will wind its music around you,
my child, like the fond arms of love, like the fond arms of love. This song of mine will touch your forehead like a kiss of blessing. This song of mine will touch your forehead like a kiss of blessing. When you are alone, it will sit by your side and whisper in your ear. When you are alone, it will sit by your side and whisper in your ear. When you are in a crowd, it will fancy you about with aloofness. When you are in crowd, it will fancy you about with aloofness. My song will be like a pair of wings to your wings. My song will be like a pair of wings to your wings. It will transport your heart to the verge of unknown. It will transport over when dark night is over your road. It will be like the faithful star over when dark night is over your road. My song will sit in the pupils of your eyes and will carry your sight into the heart of things. My song will sit in the pupils of your eyes and will carry your sight into the heart of things. And when my voice is silent in death, my song will speak in your living heart. And when my voice is silent in death, my song will speak in your living heart. Okay friends, તો આ પ્રકારના શબ્દો છે જે આપણી સામે આ પોયમમાં રવિન્દ્રનાથ ટાગોર દ્વારા મૂકવામાં આવ્યા છે. ઓકે, તો ચાલો હવે નાની એવી કવિતા, નાના એવા સ્ટાન્જા, પરંતુ કહેવાનો ભાવ જે છે, પોયમને જે અહીંયા કહેવું છે એ ખૂબ ડીપમાં છે, ખૂબ જ ડીપમાં છે. એને સમજવા માટે ખાલી એનું ટ્રાન્સલેશન ઇનફ નથી. અને વાંચી નાખ્યું, આનું ટ્રાન્સલેશન કરી નાખ્યું એટલે પતી ગયું એવું નથી. પોયમ હંમેશા બે રીતના જોવાની હોય. એક, એના શબ્દના મતલબ, અને બીજું કવિ શું કહેવા માંગતા હશે. જ્યારે ત્યારે એણે કલમ હાથમાં લીધી, ત્યારે એણે આ કવિતા લખી, ત્યારે એના દિલની ઉર્મી શું હશે એ ઉર્મી અહીંયા છે. એટલે કવિતાને સમજવા માટે આપણે કવિ થવું પડે. બરાબર છે? તો અન્ડરસ્ટેન્ડ પોયમ વી હાવ પણ એના માટે આપણે શું બનવું પડશે? એક પોએટ. ઓકે, તો ચાલો એ રીતના સમજવા પ્રયત્ન કરીએ. This song of mine will wind its music around you, my child, like the fond arm of love. This song of mine, મારું આ ગીત તેના સંગીત થકી તારી આસપાસ વીંટળાઈ જશે. મારા બાળક, હે મારા બાળક, મારું આ ગીત જે છે એ સંગીતની જેમ તારી આસપાસ વીંટળાઈ જશે, એટલે કે તારી આસપાસ રહેશે. લાઈક ધ ફોન્ડ આર્મ ઓફ લવ, જાણે કે કોઈ પ્રેમાળ હાથથી, પ્રેમાળ હાથોમાં તને લીધો હોય. બરાબર છે? પ્રેમાળ હાથોમાં તને બીડી લીધો હોય. સમજાય છે કે મારું ગીત જે છે ને, એ ગીત જે છે એક મ્યુઝિકની જેમ જ તારી આસપાસ વીંટળાઈ જશે અને તને એવું લાગશે કે તને કોઈકે બાથમાં ભીડી લીધો છે. બરાબર? તને કોઈકે બાથમાં ભીડી લીધો છે એવું તને લાગશે. મારા ગીત થકી તું એવું અનુભવીશ.
This song of mine will touch your forehead like a kiss of blessing. This song of mine, મારું આ ગીત, will touch your forehead like a kiss of blessing. મારું આ ગીત જે છે ને એ તારા ફોરહેડને ટચ કરશે, એટલે કે તારા કપાળને સ્પર્શ છે, તારા કપાળનો એ સ્પર્શ કરશે. લાઈક આશીર્વાદ રૂપી આલિંગન આપી રહ્યું હોય એવી રીતના મારું આ ગીત તારા કપાળનો સ્પર્શ કરશે. When you are alone, it will sit by your side and whisper in your ear. When you are alone, it will sit by your side. જ્યારે તું એકલો હોશ, alone એટલે એકલું, જ્યારે તું એકલો હોશ ત્યારે મારું આ ગીત તારી બાજુમાં બેસશે. એન્ડ વિસ્પર ઇન યોર ઇયર, અને ત્યારે એ તારા કાનમાં ગુસપુસ કરશે, ગુંજન કરશે, ગુંજા કરશે. એટલે કહેવાનો મતલબ શું છે કે તારો એકાંત દૂર કરશે મારું આ ગીત. મારું આ ગીત તારો એકાંત દૂર કરશે. તને એવું લાગે કે તું એકલો છો, તો એકલો નથી, તારી સાથે મારું આ ગીત છે, અને મારું આ ગીત ક્યારેય તને એકલો પડવા જ નહીં દે. Okay. When you are in the crowd, it will fence you about with aloofness. અને જ્યારે તું ટોળામાં હશ, અને ત્યારે તારે એકાંત જોતો હશે, બરાબર, તો ત્યારે આ મારું ગીત છે ને એ તને ફેન્સ કરશે, બરાબર છે. ફેન્સ એટલે તને ઘેરી લેશે. આખું ટોળું છે એ ટોળું અલગ હશે ને તારી ફરતે જે આ ગીત છે એનું સર્કલ એક હશે, અને તને એકાંત આપશે, બરાબર. માણસોને ભીડમાં હોય તો એકલા રહેવું હોય, ને એકલા હોય તો ભીડમાં જવું હોય. એટલે બેયનું સોલ્યુશન રવિન્દ્રનાથ ટાગોરે આપ્યું. તને ક્યારે એકલું નહીં લાગે ને ભીડમાં તને એવું નહીં લાગે કે ભીડ છે, કારણ કે તારી આસપાસ મારા ગીતનું પ્રોટેક્શન હશે. માય સોંગ વિલ બી લાઈક અ પેર ઓફ વિંગ્સ ટુ યોર ડ્રીમ્સ. બહુ સરસ. માય સોંગ વિલ બી લાઈક અ પેર ઓફ વિંગ્સ ટુ યોર ડ્રીમ્સ. તારા જે સપનાઓ છે એને સાર્થક કરવા માટે થઈને મારું આ ગીત એ તારી માટે પાંખોની જોડી બની જશે. મીન્સ કે તારે જ્યાં સુધી જવું છે, તારે જ્યાં પહોંચવું છે, ત્યાં તને પહોંચવા માટે ઇન્સ્પિરેશન મારું આ ગીત આપશે. જો મારા આ ગીતને તું પકડી રાખીશ, મારા ગીતને તું હંમેશા તારા જહનમાં રાખીશ, તો તારા દરેક ડ્રીમ એ તું ફૂલફિલ કરી શકીશ. અને મારું ગીત તારી સાથે જ છે, બરાબર. દરેક રીતના મારું ગીત તારી સાથે છે. It will transport your heart to the verge of the unknown. It will transport your heart to the verge of unknown. બરાબર. જો જે બાબતથી તું અજાણ્યો છો, તારા હૃદયને મારું આ ગીત એના અનુભવની નજીક લઈ જશે. તારી માટે અજાણ્યું નહીં રહેવા દે, ટૂંકમાં, બરોબર છે. મારું આ ગીત તારી સાથે છે, અને મારું ગીત ક્યારેય તને કોઈ બાબત અજાણી નહીં રહેવા દે, કોઈ બાબતથી તને અજ્ઞાની નહીં રહેવા દે, બરોબર. એ અજ્ઞાન છે અથવા તો એ અજાણ્યું છે, એને મારું ગીત કન્વર્ટ કરી નાખશે જાણીતામાં, બરોબર. મારું આ ગીત એટલું સક્ષમ છે. It will be like the faithful star overhead when dark night is over your road. It will be like the faithful star overhead. આ જે ગીત જે છે એ એક ફેથફુલ સ્ટાર, બરાબર છે, તું જેના પર વિશ્વાસ મૂકી શક એવું એક સ્ટાર છે. ઓવરહેડ, તારા માથા પર આવેલું એક સ્ટાર છે મારું આ ગીત. વેન ડાર્ક નાઇટ ઇઝ ઓવર યોર રોડ, જ્યારે તારા રસ્તામાં અંધારું થઈ જશે અને તારે રસ્તો ગોતવો છે, તો ત્યારે આકાશમાં રહેલું એક સ્ટાર જે તને દિશા સૂચન કરશે. ઓકે, તો અહીં પોએટ જે કહેવા માંગે છે એ ખૂબ જ ગાઢ છે. શું કહેવા માંગે છે? ઇટ વિલ બી લાઈક ધ ફેથફુલ સ્ટાર ઓવરહેડ. આ જે મારું ગીત જે છે
એક સ્ટાર તરીકે કામ આપશે. સ્ટાર એટલે દિશા સૂચનનું કામ કરે છે. આપણને ખ્યાલ છે કે સદીઓ પહેલા, વર્ષો પહેલા લોકો ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ દિશા જે છે એ સ્ટારને જોઈને નક્કી કરતા. સમય તો કે સ્ટારને જોઈને નક્કી કરતા. તો એવી રીતના રવિન્દ્રનાથ ટાગોરે પણ બહુ સમય પહેલા લખેલું છે. એટલે એને શું કીધું છે કે આ મારું ગીત છે એ તારી માટે એક સ્ટાર છે કે જે તને દિશા સૂચન કરશે. જીવનમાં જ્યારે ત્યારે તું કઈ મુશ્કેલીમાં આવી જાયશ, તું કોઈ નિરાશામાં આવી જાયશ, બરોબર, તું નાસીપાસ થઈ જાયશ, તો ત્યારે આ જે સ્ટાર છે એ તને માર્ગ આપવાનો, એટલે કે મુશ્કેલીમાંથી બહાર આવવા માટે તને માર્ગદર્શન આપશે. બરોબર. Song will sit in the pupils of your eyes and will carry your sight into the heart of things. My song will sit in the pupil of your eyes and will carry your sight into the heart of things. બરાબર, ખૂબ જ મસ્ત બાબત છે કે મારું આ ગીત તારી આંખોની કીકીમાં બેસી જશે. મારું આ ગીત તારી આંખોની કીકીમાં બેસી જશે અને તને દરેક વસ્તુના મૂળ સુધી પહોંચાડશે. બરાબર, જે તારા દિલની ઈચ્છા છે, હાર્ટ ઓફ થિંગ્સ, જે તને પામવાની ઈચ્છા છે ત્યાં સુધી એ તને પહોંચાડશે. And when my voice is silent in death, my song will speak in your living heart. અને જ્યારે મારો અવાજ જે છે એ સાયલન્ટ થઈ જાય, બરાબર છે, મૃત્યુને કારણે જ્યારે મારો અવાજ આવતો બંધ થઈ જશે, my song will speak in your living heart, ત્યારે મારું આ ગીત તારા જીવંત હૃદયમાં હંમેશા જીવતું રહેશે, બોલતું રહેશે. એટલે કે અહીં જે પ્રેરણા આપી છે એ પ્રેરણા ખૂબ જ જોરદાર આપી છે કે જ્યારે આપણી સામે કોઈક જે આપણા આદર્શ વ્યક્તિ છે પણ એણે જે કીધેલા શબ્દો હશે એ હંમેશા આપણને સંભળાયા કરશે, એ હંમેશા આપણી આસપાસ રહેશે અને એને કારણે આપણે આપણા જીવનના ઘણા બધા પડાવ જે છે એ પાર કરી શકશું. બરાબર. તો રવિન્દ્રનાથ ટાગોર આ બાબત આપણી સામે મૂકી છે. બરાબર છે, એકદમ આધ્યાત્મિક ટાઈપ આ બધી માહિતી, ફિલોસોફી ટાઈપ માહિતી બધી આપી છે. બધાના મતલબ શું કરવાના છે મેં તમને સમજાવ્યા. ઓકે, તો આ પોયમને ધ્યાનથી રીડ કરવી ખૂબ જ જરૂરી છે. આનો મિનિંગ જે છે 2 થી 3 વાર વિડીયો સાંભળી જોશો ત્યારે તમને આઈડિયા આવશે કે દરેક સ્ટાન્જામાં શું કહેવા માંગે છે અને એ મિનિંગ વાઇઝ જ આપણે ક્વેશ્ચન આન્સર તૈયાર કરવાના રહેશે. ઓકે ફ્રેન્ડ્સ, ચાલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ગુડ બાય.